माता की, भारत माता की। धन्यवाद। आज विरमगाम विधानसभा विरमगाम मुकामे सामाजिक एकताना भागरूपे जे क्रिकेट मैचનું આયોજન આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈએ કર્યું છે, ત્યારે આપણી વચ્ચે બધાને આશીર્વાદ આપવા પધારેલા તમામ મંચસ્થ તમામ સંતગણ, આપણા સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ, આપણા દંડક શ્રી જગદીશભાઈ, આપણા ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ અને મારા મિત્ર એવા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ ભરતભાઈ પંડ્યા, આપણા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ, આપણા ધારાસભ્ય શ્રી પીકે પરમાર સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી કનુભાઈ, આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, શૈલેષભાઈ, હાર્દિકભાઈ એટલા બધા અડધું ગુજરાત ભેગું કર્યું છે, એટલે બધાના નામ, કારણ કે આના ઉપરથી જ ખબર પડે કે હાર્દિકભાઈની જે ભારતીય જનતા પાર્ટીમાં ને સરકારમાં એમની જે શાખ છે એ દેખાઈ આવે, એટલે બધાના નામ નહીં લઉં, પણ તમામ મંચસ્થ આગેવાનો, મારી સામે બેઠેલા તમામ વડીલો, ભાઈઓ બહેનો અને આ ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓ મિત્રો, મોદી સાહેબનું જ્યારથી દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ દેશના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે કે મારા દેશનો યુવાન ક્યાંય પણ નબળો ન રહે, એમાં શારીરિક ક્ષમતા હોય કે ખેલ માટેની ક્ષમતા હોય, એના માટે એમને કાયમી યુવાનોની ચિંતા કરી છે, અને એ ચિંતાના ભાગરૂપે જે યુવાનોની અંદર એના કૌશલ પડ્યું છે, ચાહે ક્રિકેટ હોય, કબડ્ડી હોય, કુસ્તી હોય, તીરંદાજી હોય, તરણ સ્પર્ધા હોય, દરેકે ખેલમાં આપણા દેશનો યુવાન ક્યાંય પાછળ ન રહી જાય અને આપણા યુવા ધન એના ભવિષ્યમાં આગળ ને આગળ વધે, એના માટે ખેલ મહોત્સવના આયોજનો દર વર્ષે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણને કરતા પ્રોત્સાહન આપતા રહ્યા છે, એના ભાગરૂપે આજે આ ક્રિકેટ મેચનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે હું તમામ ખેલાડીઓને આ મેચમાં ભાગ લઈ અને પોતાનું કૌશલ બતાવીને પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા આપું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ સાહેબ. હવે આપણા અમદાવાદ જિલ્લાનું સુપેરે નેતૃત્વ સંભાળી રહ્યા છે તેવા શ્રી શૈલેષભાઈ દાવડાને વિનંતી કરીશ કે આવશે અને અહીંયા ઉદ્બોધન કરશે. भारत माता की, वंदे। विरमगाम विधानसभा अंतर्गत रमानारी आ समरसताનું उत्तम उदाहरण करती एवी आ क्रिकेट टूर्नामेंटनी अंदर अपनी वच्चे उपस्थित सौ संतगणोना चरणों वंदन, सौ मान्य मंत्रीश्री, सौ धारासभ्यश्री, सौ संगठनना पदाधिकारीश्री अने सामेला बैठेला समर्थकों તેમજ સૌ યુવાન ખેલાડી મિત્રો, હાર્દિકભાઈ છેલ્લા 3 વર્ષથી વિરમગામ વિધાનસભા 4 ભાગમાં વહેંચાયેલી છે. દેત્રોજ, માંડલ, વિરમગામ શહેર અને નળકાંઠો. આવો આપણે કાયમી વાતચીત કરીએ છીએ. આ ચારેયને જોડવાનું જે કામ કરી રહ્યા છે એ બદલ હું જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી